હેલો ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં ને મારા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે છે ને હું કે વરસાદ તો આવતો નથી, આપણે જઈએ છીએ દરિયામાં ડોસ્યું ગોતો હતો, કેટલી મચ્છી ગોતીને લાવશું તમને બતાવશું. તો બધામાં રીન્તુબેન, તો બધામાં શીતલબેનની બધી ફેમિલી આવેલા છે. સંજયભાઈ ને આવવાના આવશે, એ પાણીની બાટલો ભરાઈ જાય. હા, ફેમિલીને તરફ લાગેલા પાણીની બાટલો ભરવા ગયેલા છે. રીન્તુબેન છે ને વાહ આવેલા છે. તો ચાલો બધા બ્લોગમાં બધા બનાવી રહેજો. વિડીયો બધે પહેલા વહેલા આવ્યો તો લાઈક કરી દેજો, ના કમેન્ટ કરી દેજો. તો તમે એટલે પૂકી જશી તો છે ને ફેમિલી આવો છો, ઘણા બધા માણસો આવે તો આવેલા ને ફેમિલી, ઘણા બધા માણસો રત્નેશ્વર દર્શન કરતા કરતા આવેલા કરીને તો બેન. હા, હાલ આપણે દઈશું ગતો રાખે. હા, તો છે ફેમિલી આમાં બધા શાક ગોતે જ છે. તો ચાલો બધા બ્લોગમાં બિના રહો. તો છે ને ફેમિલી અમે દરિયામાં પૂકી જઈશી. તો બધું તમારી શું ગોતે જો આવું છે મસ્ત મજાના દરિયો છે ફેમિલી. ચાલો બધા બ્લોગમાં બિના કેટલી મચ્છી પડશે તમને બતાવશું. તો આ બધું બધા ગોતતા આવે કા हमारा है ना बेटा मम्मी है एना भी अंदर है ना लहरा है ना मैं तुमने आज में बता दीजा है इवड़े ने तो चलो बता कंटिन्यू में ब्लॉग में बिना रहो. तो છે ફેમિલી આપણે સ્ક્રીન આ બાજુ આવતા હું કહેવાય તો એટલું કાંઈક અંધારી ગયું છે ને કસ્ટમ ફેમિલી તડકો હતો જો અંધારી રહી પછી હું કે વરસાદનો ટાઈમ છે ફેમિલી આજનું વાતાવરણ જો કેમ પણ મસ્ત યાકનું વાતાવરણ તે મિસે અમારે એક વાર દરિયા આવું તો મજા આવી રાખે કરીને તું બેન હા જો છે એને દાંત આવી ગયું છે ફેમિલી. તો કેમ પણ કેટલા બધા વાદળ અંધારી જાય શીતલબેન આવેલા આવેલા સંજયભાઈ શીતલબેન ફેમિલી એ બધું આવેલા આવે છે. તો અમને કેટલી બધી ડોસી સુધી તમને બતાવું પેલા તમે તો આવો આવા કંઈક કાદા હોય આમાં ડોસી છે તો જો કસલી એન્ડ ફેમિલી કસલી ઘણું બધું અમારે તમને ફેમિલી કે દર્દ નહીં તાવ જલ છે માટે. ઓહો માય ગોડ ફેમિલી વરસાદ આવે મેડમ દો ઓહા દો ફેમિલી ઓહો એ વરી દા કપડા પાડે ફેમિલી ઓલા દો ઓહો ફેમિલી તમને વરસાદ બતાવતો છે આમ તો એટલી વારમાં બહુ મોટા મોટા છાંટા આવવા માંડ્યા છે. તો ચાલો આપણે છે ને હમણાં કેમેરા બેન કરી દેવું કેમ કે છે ને વરસાદ દુનિયાનો આવી જાય તો ફોને પર લીધા આપણે ફેમિલી બહુ એટલે બહુ મોંઘો ફોન છે એવું છે. તો વરસાદ આવે તો બતાવી ફેમિલી વિયો જ ફેમિલી વિયો જશે એવું છે. તો એટલી એક ડોછી લીધી તો બધામાં શીતલબેન ની બધા ફેમિલી આવેલા આવે હળવું હળવું. હા ફેમિલી મોજા દો આમ દો એટલા મોજા થાય દો આ રત્નેશ્વર મહાદેવનું મંદિર તો થોડું રાખો રાખો બતાતું છે એવું છે ફેમિલી. તો અમારે છે ને ફેમિલી અહીંયા બંધાણ નાખેલું હતું અહીંયા બંધાણ નાખેલું તો હરિયા હે ને એટલે આમ બંધાણ નાખેલું તો કારણ બેન હા આમાં ફેમિલી અમારે બેન હરિયા કાઢ્યા નહીં ઓલા બે દર ફેમિલી હાલ આવે હળવું હળવું ને એ રહે તેવું છે. એક બધા ફેમિલી અમને બેન ડોસી ગાડી ચાલી છે એવું છે કારણ બેન. હા કેટલી દર બતાવો તો તમે આ નાનપણથી મોટા છે ત્યાં ડોસી ખાવ કે હા તમે ત્યાં ની ડોસી ખાઈ ફેમિલી. તો વરસાદ વલપાઈ લે આવ્યો ઘણો બધો વરસાદ આવ્યો તો સારું બધા બ્લોગમાં બનાવું ફોન છે ને નાખી દઉં ડબલામાં. તો ફેમિલી તમે બધા એમ કહેતા શાદલબેન તમે વિડીયો કેમ નથી મૂકતા તો ફેમિલી એમાં એવું છે મેં છે ને 2 વાર બ્લોગ ઉતાર્યા પણ છે યુટ્યુબ વાળા શું કે ટ્રેક કરીને એવું કહેવાય કે હા એવું થઈ ગયું 2 વાર મૂકો હો પણ શું કહેવાય એમ થઈ ગયું. તમે છે ને બધા એમને સપોર્ટ કરો તમને એમ થતું છે યુટ્યુબમાં વિડીયો બનાવવા હાવ હેલા છે પણ યુટ્યુબમાં વિડીયો બનાવવા હાવ હેલા નથી. અમને ખબર છે અમે કેવી રીતના વિડીયો ઉતારી ગયા કા મમ્મી 2 વાર આપણે યુટ્યુબમાં વિડીયો ટ્રેક થઈ ગયો બોલો હું ખબર ઉતારીને બનાવશું. તો સેન ફેમિલીમાં એવું હતું કે મેં તમને કહી તો દીધું છે કે યુટ્યુબ વાળા આપણો વિડીયો ટ્રેક કરી નાખો અમારે છે ને આપણે વિડીયો નહોતા મૂકતા તો અત્યારે છે ને આપણે વિડીયો મૂકો હો પછી આપણે પસાવી જશે દરિયામાં શાક ગોતા શાકમાં થોડુંક ઝીડું કે લાડું ઝીડું અમે શીતલબેને કરી નાખ્યું હતું એનું શાક. તો બહુ છે ને મસ્ત મસ્ત શું કે રોટલા છે ઘીરમાં રોટલા સોપડેલા છે પછી તો મરચાં તળેલા છે પછી આમાં બટેટાનું ડુંગળીનું શાક છે તો મસ્ત મજાનું શાક છે બનાવેલું. તો અહીંયા ફેમિલી છે લાપસી તો મસ્ત મજાની લાપસી છે બનાવેલી. તો આ બધું ખીચડો બનાવેલો તો આજમાં મારા મમ્મીએ. તો છે ને તમે બધા છે ને અમને સપોર્ટ કરજો તો અમારી ચેનલ થોડીક આગળ વધીએ તો શું કહેવાય આગળ ચેનલ વધ્યા તો વિડીયો મારા હરખા હાલે પણ ફેમિલી આપણે છે ને વિડીયો મૂકી કે યુટ્યુબવાળા હું ઓલું કરે શું કરી નાખ્યું ટ્રેક કરી નાખો આપણે આ વિડીયો તો નથી મૂકતા પણ કોને ખબર યુટ્યુબવાળા ટ્રેક કરી નાખો આપણો વિડીયો તો તમે જલ્દી બધા એને અમને સપોર્ટ કરો તો છે આ ચેનલ થોડીક આગળ વધે તો સર આપણે પછી આપણા વિડીયો હોય કે કાંઈ ટ્રેક થાય નહીં તો છે તમે બધા સપોર્ટ કરો તમે બધાની સપોર્ટની જરૂર જ છે અમારે.
તમે સપોર્ટ કરો છો નથી કરતા એવું તો છે નહીં. તો છે ને બધે બ્લોગમાં બધે પહેલા બોલા આવ્યો એક લાઈક કરતા હતા, નાનકડી કોમેન્ટ કરતા રહો. તો ચાલો બધા બ્લોગમાં બિના રહ્યો. હવે પછી તમને જણાવશું. તો છે ને ફેમિલી મારા મમ્મી અહીં બેઠા. કા મમ્મી? હા ઈ છે ને અહીં બેઠા છે. હા એવું એક ફેમિલી બેઠા. તો આ બધું મસ્ત મજાનું બધું જમવાનું પીડ્યું છે. તો આ બધું મસ્ત મજાનું બધું જમવાનું ફેમિલી છે. તો આ બધું છે મારા પપ્પા એને જવાનું પાણી પડતું હોય ને જો પડે જ છે એવી પાણી પડે એ માટે છે ને અહીંયા શું કે આવું બાંધી દીધું. પછી તે ફેમિલી ઓલ બહુ છે ને મૂજ્યું જાય તો પાણી બીજું નાખીને ઓલું ફૂટાડી દે થાંભલો. તો ફેમિલી આપણે આ એ માટે ઓલું મૂક્યું શું કે આ ભૂંગળી કે આપણે પાણી આવી જાય કે વરસાદનું તો ડાયરેક્ટ બીજી જાય શું કે ઝાડા પીતા હતા એ માટે છે ને આપણે ભૂંગળી બાંધી હતી. આ બધું ફેમિલીમાં સિલ્વર બેબી જો અને ઠંડા છે ને ઉઠકે ઈવડાઈ તો ઈવડે છે ને ફેમિલી જમી લીધા એવું છે. અમારે સૌજી બેન દો ગાડી પડી છે તો મસ્ત મજાની. તો છે ને ફેમિલી આ બધું મસ્ત મજાના સીતાફળ છે. તમારે ઓલા સીતાફળ થાય કે નથી થતું ખાસ મને કોમેન્ટ કરીને કહી દેજો. તો અમારે તો છે ને થાય સીતાફળ મસ્ત મજાના. જેના પણ સીતાફળ ખાવા આવતો હોય છે ને વરસાદ આવી જાય એ માટે છે ને સીતાફળ પાકી રહ્યા આપણી ઓલે. તો આ બહુ છે ને ફેમિલી મારા શું કે મારા પપ્પાને છે ને જવાના છે 2-3 દિવસમાં આવે એ માટે છે ને એવડે પેકિંગ કરેલા સુરત જવા માટે. તો એ છે ને બકાલામાં એ ભીંડો પીડો છે ફેમિલી એવું છે. તો છે ને ફેમિલી આપણે છે ને ખેતરમાં વાવેલું છે આમાં બી છે તો જેને પણ ખાઈ આવજો. કા મમ્મી? હા એવું છે ફેમિલી નીમણા થઈને બેઠા કેમ કે આપણે ઈટ વિડીયો ટ્રેક કરી નાખીએ માટે કા 2 વાર ટ્રેક કરી નાખો. બોલો ફેમિલી એક વખત તો હોય તો ઠીક છે પણ આ તો 2 દાણ ટ્રેક કરી નાખે તો પછી ઉપાધિ ન હોય આપણને. એ તો નિમાણે તો બેસી જ છે ને. હા એક છે ને ફેમિલી સીતાફળ છે ને આ મેં તો ઉસન કરકલ નાખ્યું ખાવા હાટું. જો પાકી ગયેલું છે ફેમિલી જો આ ફાટી ગયેલું છે એવું છે મસ્ત મજાનું. તો જેને પછી સીતાફળ ખાવે આવજો અમારે બોલે. જો પોતાનો બગીચો જો કેમ પણ મસ્ત મજાનું વાતાવરણ છે રાતને જો એને ફેમિલી. હા એવું છે. તો ચલો હવે બધે બ્લોકમાં બિના રહો. જો તો છે ને ફેમિલી આપણે સૌજીભાઈ ને મારા પપ્પા જલાતા વણક બારા કેમ કે શું કહેવાય જલાતા ને ભાઈબંધ પાસે આટો મારવા એવું હતું તે આટો મારવા જલાતા એ તો બાબુ છે ને કેળા છે પણ હે ના ફેમિલી કેળા છે ને ઓલા થઈ જાય પાકી જાય ખાઈ જાય આપણે. પછી છે ને આપણે ક્યાંય બ્લોક બનાવ્યો નહીં. બ્લોક તો બનાવતા ફેમિલી પણ ઈટોવાળા છે ને બિયાવાળા છે ને બ્લોક ટ્રેક કરી નાખ્યો એ માટે છે ને આપણે સમય ન મળ્યો એવું હતું ફેમિલી. તો શું કે મને ફેમિલી એકલી બેતરત થાય કેમ કે યુટ્યુબવાળા આપણો વિડીયો બ્લોક કાઢી નાખો ટ્રેક કરી નાખો એ માટે ફેમિલી બેતરત કોને ન થાય ખાસ તો છે ને ફેમિલી વિડીયો ટ્રેક થઈ ગયો તો મને ખબર નથી. તો મને નંજીકા ને મારે સમજી કે તારો વિડીયો ટ્રેક થઈ ગયો એ માટે છે ને આપણને ખબર હતી ને કે છે ને આપણને કંઈ ખબર તો પડે નહીં એટલી બધી કેમ કે આપણે છે ને ફેમિલી મને ફોન પકડતા છે ને જે આવડતું નથી તો છે ને મારી ભૂલ ચૂક છે એ બધા મને માફ કરી દેજો. તો આપણે છે ને આવી રીતના ફોન પકડતા આવડે છે કે હેરકો બ્લોગ બનાવતા નથી આવડતું એવું છે કેમ કે મને હજી હમણાં આવડ્યું જ છે કેવી રીતના બ્લોગ ઉતારે એમાં સમજી હોય છે ને મેં ઘણું શીખવાડ્યું પણ ન આવડે એટલે ન આવડે આવડી જાય તો આવડી જાય ફેમિલી એવું છે તો તોય થોડું મને બોલતા આવડી ગયું ને કશે મને બોલતા આવડતું ફેમિલી બહુ એટલે બહુ શરમ લાગતી. તો છે ને બધા એમને સપોર્ટ કરો તમે જલ્દી તો હશે ને અમારી ચેનલ થોડીક આગળ વધી જાય તમારો વિડીયો પણ ટ્રેક ન થાય. તો આશા કરો આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતો તો મળશે બીજા બ્લોગમાં. બધાને જય માતાજી. બાય બાય.